સારા ગ્લોબલ સંકેતો અને બિહારના એક્ઝિટ પોલથી બજાર ખુશ. નિફ્ટી 5%થી વધુની તેજી સાથે 25,750ના સ્તરની નજીક. બેંક નિફ્ટીમાં પણ 230 પોઈન્ટનો ઉછાળો, તો મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ મજબૂતી. કેપિટલ માર્કેટ શેર્સમાં આજે તેજી. ઇન્ડેક્સ 2% વધ્યો. કેમ્સ, કેફી અને ટેક વાયદાના ટોપ ગેઇનર્સ સાથે ઓટો, આઈટી, ઓઇલ અને ગેસ, પીએસયુ બેંક શેર્સ પણ મજબૂત. ચારેય ઇન્ડેક્સ 1 થી 1.5%નો ઉછાળો, જ્યારે પસંદગીના ફાર્મા, એફએમસીજી અને મેટલ શેરોમાં દબાણ. ટાટા પાવરના ખરાબ પરિણામ બાદ સ્ટોકમાં ઘટાડો. નફો અને આવક બંને ઘટ્યા, તો 50%થી વધુ વધ્યો ટોરેન્ટ પાવરનો નફો. માર્જિનમાં પણ સુધાર, છતાં સ્ટોકમાં આવી 0.5%ની વેચવાલી. તો સારા પરિણામ બાદ બીએસસી બનીમાં આવી જોરદાર તેજી બન્યો. નિફ્ટી એફએનઓનો ટોપ ગેઇનર 61% જેટલો વધ્યો. આવકમાં પણ 44%નો વધારો. ત્યાં જ લાઈફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં નરમાશથી 96% ઘટ્યો. મેક્સ ફાઇનાન્શિયલનો નફો, છતાં પણ સ્ટોકમાં આજે ખરીદી. આજે આવશે એશિયન પેઇન્ટ અને ટાટા સ્ટીલના પરિણામ. 25% વધી શકે છે કંપનીનો નફો. તો વાયદામાં અશોક લેલેન્ડ, એચએલ સહિત 5 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર.